ગઈકાલે મારા એક મિત્રે મને જિજ્ઞાસાવત પ્રશ્ન પૂછ્યો કે વિપુલ, હવે આપણે છે આ સરકારે છે સિંધુ જળ કરાર છે રદ કરી દીધો, તો હવે છે પાકિસ્તાનમાં પાણી જ નહીં જાય ને. તો મેં એની જિજ્ઞાસા શાંત કરતા કીધું કે જો આ નજીકના ભવિષ્યમાં છે શક્ય નથી, અને એવું નથી કે આ કરાર જે રદ કર્યો એની અસર નહીં થાય, એની અસરો થશે. હવે નજીકના ભવિષ્યમાં શા માટે શક્ય નથી, તો એને આપણે વિસ્તારથી સમજીએ તો આપણે જે સિંધુ નદી છે એનો વાર્ષિક જળ પ્રવાહ જળ જથ્થો 207 બિલિયન ક્યુબિક મીટર છે. 1 ક્યુબિક મીટર એટલે 1000 લીટર થાય, એટલે 207 બિલિયન ક્યુબિક મીટર એટલે 2,07,000 બિલિયન લીટર પાણી થાય. 1 બિલિયન એટલે 1 કરોડ થાય. તો હવે વિચાર કે 2,07,000 બિલિયન લીટર પાણી એટલે કેટલો જથ્થો થાય. એટલે પહેલી વાત એ છે કે જો પાકિસ્તાનમાં પાણી ન જવા દેવું હોય તો આટલા પાણીનો સંગ્રહ કરવાની આપણે વ્યવસ્થા કરવી પડે. બીજું એ કે આ જે જથ્થો છે એ એક સાથે નથી આવતો, એનું નક્કી નહીં ક્યારે છે આવતો રહે, એ સમયાંતરે એક સરખો એનો પ્રવાહ નથી હોતો. એટલે એનાથી ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ શકે છે, અને જેના કારણે આપણે સંપૂર્ણ પાણી રોકી શકતા નથી. હવે પાણી છે એ રોકવા માટે છે આપણે કાં નહેરો દ્વારા છે વિવિધ રાજ્યોમાં પહોંચાડવું પડે, વિવિધ નદીઓ સુધી પહોંચાડવું પડે, પાણી ઉપર નદી ઉપર છે ચેકડેમો બાંધવા પડે, છતાં પણ આટલો જથ્થો આપણે રોકી શકીએ નહીં. તો શું એની અસરો ન થાય? હા, એની અસરો થાય. પહેલી વાત, જ્યાં સુધી સિંધુ કરાર હતો, સિંધુ કરાર એવો હતો કે 20% પાણીનો ઉપયોગ છે એ ભારત કરે ને 80% છે એ પાકિસ્તાન કરે. એટલે પાકિસ્તાની અધિકારીઓ છે એ સિંધુ નદી ઉપર છે મોનિટરિંગ કરી શકતા હતા. આપણે કોઈ પણ બાંધકામ કરીએ તો તેના ઉપર દખલગીરી કરી શકતા હતા. હવે તેઓ દખલગીરી નહીં કરી શકે. બીજું, આપણે છે જળાશયોમાં પાણી રોકી રાખી શકીએ, જેના કારણે છે જ્યારે પાકિસ્તાનમાં જરૂર હોય ત્યારે છે પાણી ઓછું છોડીએ, એટલે એના કારણે છે એની ખેતી ઉપર અસર થાય. એની 65% લોકો છે ખેતી કરે છે, એને સિંચાઈમાં અસર થાય. બીજું, પાકિસ્તાને મોટાભાગની વીજળી છે સિંધુ નદીના પાણી દ્વારા છે ઉત્પન્ન થાય છે. જો એ પાણીનો જથ્થો છે એ વધઘટ કરવામાં આવે તો એને છે તે વીજળી ઉત્પન્ન કરવામાં મોટો ફટકો થાય. તો આવી ઘણી બધી અસરો દ્વારા છે આપણે પાકિસ્તાનને આર્થિક ફટકો છે પાડી શકીએ છીએ, અને જેના